પાણી, ફૂલો અને રંગોથી એકમેકને રંગીને હોળીના તહેવારની શુભકામના પાઠવવામાં આવી હતી। શાળાના પંટાગણમાં હોળી પ્રગટાવવામાં આવી હતી। સાથે સાથે બાળકોને કુદરતી રંગો તથા કુદરતી ફૂલોની સાથે સાથે પાણીથી ભીંજવીને રંગવામાં આવ્યા હતા। બાળકોમાં તહેવારોની ઉજવણીનો ભાવ પ્રગટે તેવા દિવ્ય હેતુથી થયેલી ઉજવણીના અંતે બાળકોને હોળીના તહેવારને અનુરૂપ ખજૂર અને ધાણીનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો। આ અંગે ડાયરેક્ટર પરેશભાઈ પટેલે કહ્યું હતું કે શાળામાં દરેક તહેવારોની ધૂમધામથી ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે આજે અમારી શાળા વૃંદાવન બની ગઈ હોય તેવો માહોલ સર્જાયો હતો। બાળકોને પ્રહલાદની વાર્તા કરીને તેમનામાં ગુણો કેવી રીતે વિકસિત થાય તે હેતુથી આ ઉજવણી કરવામાં આવી હતી। ગીત સંગીતના તાલે સમગ્ર ઉજવણી કરવામાં આવી હતી। આનંદ અને ઉલ્લાસભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા। એકમેકના ચહેરા પર કુદરતી કલરથી જીવનને રંગીત બનાવવાનો સુંદર સંદેશ આપ્યો હતો। नमस्कार, परेश पटेल, डायरेक्टर एनवायरमेंट आर्मी प्रमुख विद्यालय अमरोली सूरत। આજનો હોળી રમવા હોળી પ્રગટાવવા સાથે ધૂળેટી 3 પ્રકારે અમે ત્રિવેણી સંગમથી ઉજવી છે। ફૂલો કી હોલી, રંગો કી હોલી, પાણી કી હોલી। બાળકો બાળપણથી જો ધર્મ અને ભક્તિનો સહારો લે તો અસુરોને કઈ રીતે નાશ કરી શકાય અને ભગવાન કઈ રીતે મદદ કરે એનો આ પવિત્ર તહેવાર હોળી છે। અસુરી વિચારોને સળગાવીને ધર્મના વિચારો દાખલ કરીને બાળકો કઈ રીતે પ્રગતિ કરી શકે અને પોતાનું જીવન ધ્યેય બનાવી શકે એના માટેનો આ હોળી ધૂળેટીનો પવિત્ર તહેવાર અમે ઉજવ્યો છે। બાળકોને પ્રહલાદથી હિરણ્યકશિપુથી માંડીને આ હોળીના તહેવારને હોલિકા દહન કઈ રીતે થયું એની અમે સ્ટોરી કીધી છે। હોળી ઉપર અમારા બાળકોએ સુંદર મજાના ડાન્સ પણ રજૂ કર્યા છે અને સાથે સાથે બાળકોને આ પવિત્ર તહેવારથી આપણી સંસ્કૃતિ આનો વિકાસ થાય અને સનાતન સંસ્કૃતિમાં બાળકો પવિત્ર જ્ઞાન મળે એ હેતુથી પવિત્ર તહેવારો દરેક ઉજવવામાં આવશે આ શાળામાં। આ અગાઉ તમને ખબર જ છે કે ભગવદ્ ગીતા જયંતિ, સંસ્કૃતિ નિર્માણ જયંતિ, ઘણા પ્રકારના અમે તહેવારો ઉજવ્યા છે અને ધર્મનો સહારો છે તો બાળકને ક્યારેય વાંધો નહીં આવે એનો પવિત્ર દાખલો હોલિકા દહનનો છે કે પ્રહલાદે બાળપણમાં ભક્તિ કરી તો ભગવાન એને દરેક રીતે સપોર્ટ કર્યો છે, એનો ક્યારે વિનાશ નહીં, એનું નવજીવન બક્ષ્યું છે।